નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3, 4 અને 5 માં રોડ, રસ્તા, પેવર બ્લોક સહિતના 2 કરોડના ખર્ચે 47 અલગ-અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્યના હસ્તે કરાઈ હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3, 4 અને 5 માં રોડ, રસ્તા, પેવર બ્લોક સહિતના 2 કરોડના ખર્ચે 47 અલગ-અલગ વિકાસના કામોના ખાતમુહૂર્તની વિધિ ધારાસભ્યના હસ્તે કરાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓના કાર્યક્રમો પૂરજોશમાં કરાઈ રહ્યા છે। હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચના ભોલાવ ખાતેથી 227 કરોડના 33 પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજી હતી, ત્યારે ભરૂચ નગરપાલિકા પણ તેમના વિસ્તારમાં બાકી રહેતા અને પૂરા થઈ ગયેલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓ યોજી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાએ સાંજના લોક માંગને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 3, 4 અને 5 માં પેવર બ્લોક, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો મળીને કુલ રૂપિયા 2 કરોડના ખર્ચે 47 જેટલા કામો મૂકવામાં આવ્યા હતા, જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર 3 માં અંબિકાનગર, વોર્ડ નંબર 4 માં લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર 5 માં નીનાબેન યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે યોજાઈ હતી। આ પ્રસંગે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચૂંટાયેલા સદસ્યો તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જ્યારે આ ઉપરાંત જે.બી. મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રીસર્ફેસિંગ, કાર્પેટિંગના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આજે ભરૂચ નગરમાં વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં 47 જેટલા જુદા જુદા વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે। 2 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો આ ભરૂચના 3 વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આ 3 સ્થાન ઉપર લોકોની હાજરી હતી અને ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માંગણી કરતા હતા। આજે સંતોષાય છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે। એ જ પ્રકારે જે.બી. મોદી પાર્કથી શક્તિનગરના રોડનું પણ રીસર્ફેસિંગ, કાર્પેટિંગ કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। અત્રે યાદ અપાવીએ કે માન્ય મુખ્યમંત્રીએ 7મી તારીખે ભરૂચ શહેરના કાર્પેટિંગ રસ્તાઓનું કરવા માટે જે 9 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, એમાંનો જ એક રોડ શક્તિનાથથી જે.બી. મોદી પાર્કના કામનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે।